નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। જે ભરતીની આપણે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આખરે ભરતીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે। જી હા મિત્રો, ઇન્ડિયન આર્મી ભરતી મેળો 2025નું ઓફિશિયલી નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે। આજના વિડીયોમાં આ ભરતીને લઈને સંપૂર્ણ માહિતી જોઈશું કે ઉંમર મર્યાદા કેટલી છે, લાયકાત શું રહેશે, પગાર ધોરણ કેટલું છે અને કુલ કેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેક સુધી જોવા વિનંતી। અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે। જેમાં આપણે આગળ વાત કરીએ તો અરજી ફીસમાં આપણે જઈએ તો ઓપન, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી કેટેગરીના ઉમેદવાર માટે પણ 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે। જે પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન ચૂકવવાનું રહેશે। ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે અગ્નિવીર જીડી, ટેકનિકલ આસિસ્ટન્ટ કે ટ્રેડમેન કોઈ પણ પોસ્ટ માટે જો તમે એપ્લાય કરો છો તો મિનિમમ ઉંમર છે 17.5 વર્ષથી લઈને મેક્સિમમ 21 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે। મિત્રો ખાસ નોટ કરી લેજો, 17.5 લઈને 21 વર્ષ સુધીના ઉમેદવાર અહીંયા એપ્લાય કરી શકે છે। આ ભરતીમાં કોઈ પણ જાતની ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવતી નથી। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે, તો આ જે અગ્નિવીરની ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં સૌપ્રથમ લેખિત પરીક્ષા રહેશે, ત્યારબાદ ફિઝિકલ રહેશે, ત્યારબાદ જો તમે ટ્રેડમાં એપ્લાય કરો છો ટ્રેડમેનમાં તો એ જે તે ટ્રેડની ટેસ્ટ હોય છે, અને જો જીડીમાં તમે એપ્લાય કરો છો તો કોઈ ટેસ્ટ રહેતી નથી। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ મેડિકલ ટેસ્ટ હોય છે। આ રીતની જે છે એ સિલેક્શન પ્રોસેસ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો મેઇન ટોપિક ઉપર આવે કે ક્વોલિફિકેશન શું રહેશે। તો ક્વોલિફિકેશનમાં આપણે જોઈએ તો અગ્નિવીર જીડીમાં આપણે જે જનરલ ડ્યુટી કહેવાય છે તેમાં લાયકાત જોઈએ તો 10 પાસ કોઈ પણ ઉમેદવાર એપ્લાય કરી શકે છે, જેમાં મિનિમમ જે છે એ 45% તમારા માર્ક હોવા જોઈએ અને દરેક વિષયમાં 33% માર્ક હોવા જરૂરી છે। એટલે મિત્રો જો તમારે 45% ઓલ ઓવર રિઝલ્ટમાં 45% હશે તો જ તમે જીડીમાં એપ્લાય કરી શકશો। ત્યાર પછી ટેકનિકલની વાત કરીએ તો ટેકનિકલમાં જે છે એ 10+2 એટલે 12માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષયો સાથે વિજ્ઞાનમાં ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ ઓછામાં ઓછા 50% ગુણ સાથે અને દરેક વિષયમાં 40% ગુણ હોવા જરૂરી છે। ઇન શોર્ટ કે ટેકનિકલમાં જો તમારે ભરવું હોય તો તમે સાયન્સ કરેલું હોવું જોઈએ, જેમાં મિનિમમ 50% માર્ક તમારા ઓલ ઓવર રિઝલ્ટમાં થવા જોઈએ, તો તમે એ ટેકનિકલમાં એપ્લાય કરી શકશો। ત્યાર પછી આપણે અગ્નિવીર કારકુન, સ્ટોર કીપર જે આવે છે ક્લાર્ક, તેની વાત કરીએ તો તેમાં પણ 10+2 કોઈ પણ સ્ટ્રીમ હોય, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, જેમાં મિનિમમ તમારા 60% માર્ક હોવા જરૂરી છે, તો જ તમે અહીંયા જે છે અગ્નિવીર કારકુન જે ક્લાર્ક કહેવાય છે, સ્ટોર કીપર કહેવાય છે, એમાં તમે એપ્લાય કરી શકો છો। ત્યાર પછી વાત કરીએ તો અગ્નિવીર ટ્રેડમેનમાં બે ભરતી છે, એક 10 પાસ ઉપર અને એક 8 પાસ ઉપર। જો 10 પાસ ઉપર તમારે ભરવું હોય તો તેમાં નોર્મલી 10 પાસ હોવા જરૂરી છે, તેમાં ટકાવારીની કોઈ શરત રાખવામાં આવી નથી, પણ દરેક વિષયમાં તમારા 33% માર્ક હોવા જરૂરી છે। અને જો ધોરણ 8 ઉપર તમે ભરો છો તો તેમાં પણ કોઈ પણ પ્રકારની શરત રાખવામાં આવી નથી, તેમાં પણ તમારે દરેક વિષયમાં 33% માર્ક હોવા જોઈએ। તો મિત્રો મેઇન ટોપિકની વાત કરીએ, મહત્વપૂર્ણ તારીખ, ફોર્મ ભરવાની તારીખ શું છે, તો અગ્નિવીર જીડીના જે ફોર્મ છે એ 12/3/2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 10/4/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે। ફરીથી કહી દો મિત્રો કે ફોર્મ ભરવાની જે તારીખ છે એ 12/3/2025થી તમારા ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને અગ્નિવીરની પરીક્ષા જે છે એ જૂન 2025માં લેવામાં આવશે, એવું અહીંયા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે। તો મિત્રો ઇન્ડિયન આર્મી તરફથી જે અગ્નિવીરની ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી મેં અહીંયા તમને જણાવી દીધી। છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલાય। અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે। એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।